વરસાદની પૂરેપૂરી શક્યતાઓ સામે આવી રહી છે। 2 દિવસ રાજ્યમાં હળવાથી ભારે વરસાદની શક્યતાઓ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। આણંદ, નડિયાદ, પંચમહાલના ભાગોમાં હળવાથી ભારે ઝાપટાની શક્યતાઓ છે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં પણ વરસાદી ઝાપટા પડશે। 3 દિવસ ઝાપટાના રૂપમાં વરસાદ જોવા મળશે। વડોદરાના ભાગો, આણંદના ભાગો, નડિયાદના ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડી શકે છે। અમદાવાદના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડી શકે છે। પંચમહાલના કેટલાક ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડી શકે છે। આ ઉપરાંત અરવલ્લી, સાબરકાંઠા, ઈડરના ભાગોમાં કેટલાક ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડી શકે છે અને ઉત્તર ગુજરાત કેટલાક ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડી શકે છે। તેમજ કચ્છના કેટલાક ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડી શકે છે। હવે વરસાદ લગભગ ઝાપટાના રૂપે આવતો જ છે। નવી સિસ્ટમ સક્રિય થતા 22 થી 24 સપ્ટેમ્બર દરમિયાન પણ વરસાદની શક્યતાઓ છે। અવિરત વરસાદ વરસતા પાકને હવે મોટા પાયે નુકસાનની ભીતિ સતાવી રહી છે। સપ્ટેમ્બરના વરસાદથી પાકને નુકસાન પહોંચી શકે તેવી આગાહી અંબાલાલ પટેલની છે, કેમ કે ખેતરના પાકમાં જીવજંતુ પડવાની શક્યતાઓ રહેતી હોય છે। વરસાદ થતાં ખેતી પાકોને, ધાન્ય પાકોને લગભગ નુકસાન થવાની શક્યતા રહેતી હોય છે, કારણ કે પવનનો દોર હોય છે, ધાન્ય પાકો ઉગી પડી જતા હોય છે। 23 સપ્ટેમ્બર પછી વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ખેતરમાં પડેલા પાથરાઓમાં ઝેરી જીવજંતુ પડવાની શક્યતા રહે છે।